સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લૂંટ વિથ મર્ડરના આરોપીને ઝડપી પાડ્યા છે. મુંબઈમાં 160 કરોડની લૂંટને અંજામ આપવા ડુમ્મસમાં લૂંટ ચલાવી હતી. બંગલાના માલિકને બંધક બનાવી હત્યા પણ કરી હતી. સુરત પોલીસે વેશ પલટો કરી મહારાષ્ટ્રથી આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતના ડુમ્મસ સ્થિત ગાંધી ફળિયામાં 3-4 કરોડની લૂંટના ઈરાદે ધાડ પાડી આધેડની હત્યા કરવાના ચકચારી ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રથી વેશ પલટો કરીને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરતના ડુમ્મસ સ્થિત ગાંધી ફળિયામાં ગત 2 એપ્રિલ 2021ના રાત્રિના સમયે આધેડ ભૂપેન્દ્ર ગોવિંદભાઈ પટેલને મધ્યરાત્રિના અરસામાં 8 શખ્સોએ તેમના ઘરમાં ઘૂસી તેમના હાથ પગ બાંધી તેમની હત્યા કરી હતી. રોબરી વિથ મર્ડરના ચકચારી ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા હતા. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ પલટો કરીને મહારાષ્ટ્રના થાણે ખાતેથી આરોપી જોશુઆ ઉર્ફે અન્ના રાજેન્દ્રન ઉંમર વર્ષ 34 અને સુશાંત ઉર્ફે લંબુ નરસિંહ પાનીગ્રહી ઉંમર 35 ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે 3 વર્ષ પહેલા આરોપી જોશુઆ ઉર્ફે અન્ના, સુશાંત ઉર્ફે લંબુ બંને થાણે સ્થિત કલ્યાણ ખાતે મળ્યા હતા. જ્યારે જોશુઆ ઉર્ફે અન્નાએ જણાવ્યું હતું કે મારા મિત્ર વિશાલ અને તેના સાગરીતો મારી પાસે આવતા હતા. તેમણે સુરતના ડુમ્મસ ખાતે જમીન વેચાણમાં 3-4 કરોડ એક બંગલામાં પડેલા છે અને આપણે આ રૂપિયાની લૂંટ કરવાની છે. આ બંગલામાં રહેતો શખ્સ તેના ઘરમાં એકલો જ રહે છે વગેરે વાત કરી હતી. જેથી ત્રણેય લૂંટ કરવા તૈયાર થઈ ભાડાની ટેક્સીમાં સુરત આવ્યા હતા. દરમિયાન થોડા દિવસ રોકાઈને ડુમ્મસ વિસ્તારમાં જે બંગલામાં ઢાળ પાડવાની હતી તેના માટે પોતાની પાસે કોઈ વાહનો ન હોવાથી પોતાના સાગરીતો સાથે મળીને પુણા વિસ્તારમાંથી 2 બાઇકની ચોરી કરી હતી અને પોતાના સાગરીત વિશાલને જે મહિલાએ આ લૂંટ કરવાની ટીપ આપી હતી તેને મળવા માટે ચોરીની બાઇક લઈ બંગલાની રેકી પણ કરી હતી. ત્યારબાદ એક દિવસ મધ્યરાત્રિના આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી કુલ 8 શખ્સો બંગલામાં લૂંટ કરવા માટે ટીપ આપનાર મહિલાના ઘરની પાછળનો દરવાજો ખોલી તેના મકાનની દિવાલ કૂદી બાજુના મકાનના વાડામાં ઘૂસી મકાનના દરવાજાના નકુચા તથા તાળા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન આધેડ જાગી જતા તેના લમણે પિસ્તલ તાકી અને ચાદર વડે મોઢું દબાવી દોરી વડે હાથ પગ બાંધી દીધા હતા અને તેની હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીઓ ઘરમાંથી 4 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જેમાં પોતાના હિસ્સે 50-50 હજાર રૂપિયા આવ્યા હતા. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ મુંબઈ બદલાપુર ખાતે વાંગણી હાઈવે પર એક બંગલામાંથી રૂપિયા 160 કરોડની લૂંટની યોજના બનાવી હતી. જે જગ્યાની રેકી કરતા તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી તેઓ સુરતના ડુમ્મસ વિસ્તારમાં ગુનાને અંજામ આપ્યો હતો. વધુમાં આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ 6 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.